સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાના ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. કચ્છના નાના રણમાં હજારો લોકોને રોજીરોટી પૂરી પાડતા મીઠા ઉદ્યોગ ડીઝલની અછતના કારણે મુશ્કેલીમાં સંપડાયો છે. ખારાગોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રા પંથકમાં કાળી મજૂરી કરીને અગરિયાઓએ જે મીઠું પકવ્યું છે તે મીઠા ઉદ્યોગ પર હવે ડીઝલની અછતનું ગ્રહણ લાગ્યું છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે દેશભરમાં ડીઝલની રામાયણ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના રણમાં અંદાજે 1 લાખ ટન મીઠું હજુ પણ રણની અંદર જ ફસાયેલું પડ્યું છે. ચિંતાની વાત એ છે કે હવામાન વિભાગે આ વર્ષે વહેલા ચોમાસાની આગાહી કરી છે. જો ગણતરીના દિવસોમાં વરસાદ તૂટી પડશે તો અગરિયાઓનું આ હજારો ટન મીઠું પાણીમાં વહી જશે અને ગરીબ અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે. મીઠું બહાર લાવવા માટે ટ્રક અને ડમ્પરના ચાલકો પાટડી અને ખારાઘોડાના પેટ્રોલ પંપો પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. છતાં પણ પૂરતું ડીઝલ ન મળતા વાહનો રણ સુધી પહોંચી શકતા નથી. સમગ્ર રાજ્ય અને દેશના રસોડા સુધી મીઠું પહોંચાડીને લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતો આ અગરિયા પરિવારે આજે પોતે જ લાચાર બન્યો છે. કાળી મજૂરી કરીને તૈયાર કરેલું સફેદ સોનું કુદરતના ભરોસે રણમાં પડ્યું છે. જો સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડીઝલનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો આ હજારો અગરિયાઓની જિંદગી ફીક્કી પડી જશે. રણનો આ જગતનો તાત હવે ભીની આંખે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠો છે કે સમય રહેતા તેમની મહેનત પાણીમાં વહી જતા બચી જાય. ખાસ કરીને જે કચ્છનું નાનું રણ છે ત્યાં 8,500 ફેમિલી 8 મહિના માટે મીઠું પકાવવા રણમાં જાય છે અને જોઈએ તો સીધા 50,000 લોકો મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીંયા અત્યારે લગભગ અગરિયાઓનું રણમાંથી મીઠું ખારાગોડા લગભગ 80% જેટલું શિફ્ટ થઈ ગયું છે અને 20% બાકી છે. અને આ ડીઝલની અછતના કારણે અને એક બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે એના કારણે જો નહીં ખેંચાય તો અગરિયાને મોટું નુકસાન થશે. આ ડીઝલનો ઉપયોગ અછત ઊભી થઈ એના કારણે અમારું આજે પણ 1 થી 1.5 લાખ ટન મીઠું જો રણમાં પડ્યું છે. જો આના માટે સરકારશ્રીને મારી ખાસ વિનંતી કે વહેલી તકે અમારા વિસ્તારમાં એટલે કે ખારગોડા, પાટડી વિસ્તાર અને કુડા વિસ્તારમાં જો ડીઝલની અછત છે એને જરાક ધ્યાને લઈ અને જો ડીઝલ આપવામાં આવે ને તો અમારું જે 1 લાખ થી 1.5 લાખ ટન મીઠું પડ્યું એ વહેલી તકે વરસાદ આવતા પહેલાં વહેલી તકે ટૂંકમાં જે તે સ્થળે ખારગોડા કે કુડા સ્થળે ચોરસ કરવા માટે 2 સ્થળ છે ત્યાં વધુ થઈ જાય તો ખાસ અમારે સરકારને વિનંતી છે કે વહેલી તકે ડીઝલ અને જે કંઈ લાખો રૂપિયા કોન્ટ્રાક્ટરો જે ટ્રાન્સફરવાળા એમને ડીઝલ પૂરતું મળે એવી મારી ખાસ વિનંતી છે. અને આ સમયસર પુરવઠો નહીં પાડવાના કારણે આ કચ્છના નાના રણમાં નાના અગરિયાઓ અને વેપારીઓની પરિસ્થિતિ કફોડી થઈ છે. અમે તંત્રને અવારનવાર વિનંતી કરીએ છીએ છતાં પણ કંપનીઓ સમયસર પુરવઠો આપતી નથી. પેટ્રોલ પંપો અંદાજે 10 દિવસ ડ્રાય રહે છે અને છતાં વાતો એવી કરે છે કે અમારે ડીઝલની કોઈ તકલીફ નથી. ડીઝલના ઓફિસરોને અમે ફોન કરીએ છીએ, સેલ્સ ઓફિસર અથવા ટીએમઓને, તો એ લોકો ફોન પણ ઉપાડતા નથી અને જેથી કરીને અમને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. આ છેલ્લા 10-15 દિવસ ડીઝલનો પુરવઠો નહીં આપવામાં આવે તો આ નાના અગરિયાઓએ જે પોતાની 8 મહિના મહેનત કરી અને મીઠું પકવેલ છે એ મીઠું જો રણમાં વરસાદ આવી જાય તો એમને કાળા પાણીએ રોવાનો સમય આવે.